નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય કમ્પ્યુટર, ચેપ્ટર 1 કમ્પ્યુટરનો પરિચય. જો કે આમ તમે કમ્પ્યુટર વિશેની માહિતી ધોરણ 3 થી અભ્યાસ કરતા આવ્યા છો અને વારંવાર શબ્દ આવતો હોય છે કે કમ્પ્યુટરનો પરિચય. તો જૂનું ધોરણની આપણે થોડીક જે ભણીને આવ્યા છે એને યાદ કરી લઈએ કે ભાઈ કમ્પ્યુટર પરિચય એટલે શું. તો કે પહેલા તો આપણે શબ્દ સમજીએ કમ્પ્યુટર એટલે શું. તો કે કમ્પ્યુટર શબ્દ છે એ બે શબ્દોના સંયોજનથી બન્યો છે. કમ્પ્યુટ કમ્પ્યુટનો મતલબ થાય છે ગણતરી કરવી. તો કે એક એવા પ્રકારનું સાધન જે ગણતરી કરી શકે. આગળ આપણે એ પણ જોવાનું છે કે ભાઈ કમ્પ્યુટર કેવી રીતે આવ્યું, કોણે શોધ કરી, એનો ઉદ્ભવ કેમ થયો, બરોબર. તો કમ્પ્યુટરનો જે ઉદ્ભવ થયો હતો એ ગણતરી કરવા માટે થયો હતો. ચાર્લ્સ બેબેજ નામના વ્યક્તિએ કમ્પ્યુટરની શોધ કરી અને એને માત્ર ને માત્ર એ ઇન્ટેન્શનથી કરી હતી કે ભાઈ ગાણિતિક જે દાખલાઓ છે, જે ગણતરીઓ છે, જે ખૂબ જ અઘરા સરવાળા બાદબાકીના દાખલાઓ આવતા હોય છે, તો એને ઓછા સમયની અંદર કેવી રીતે ગણતરી કરી શકાય એના માટે કમ્પ્યુટરની શોધ કરવામાં આવી હતી. તો અત્યારના દિવસની અંદર જોઈએ તો કમ્પ્યુટર માત્ર ગણતરી કરવા માટે ઉપયોગ નથી થતો. ઘણી બધી બાબતો સાથે કમ્પ્યુટરનો ઉપયોગ થતો હોય છે. જેમ કે આપણો મોબાઈલ ફોન, તમે જે મોબાઈલ ફોનની અંદર અત્યારે વિડીયો જુઓ છો એ મોબાઈલ ફોન પણ એક કમ્પ્યુટર જેવું જ કાર્ય કરે છે. તો કમ્પ્યુટર કોઈ સિમિલર વસ્તુ માટે અત્યારે ઉપયોગી છે એવું આપણે ન કહી શકીએ. એક કરતા ઘણા બધા કાર્યો કરે છે અને એકી સાથે ઘણા બધા કાર્ય કરવા માટે પણ સક્ષમ છે. તો કમ્પ્યુટરના પરિચયની અંદર થોડીક બેઝિક માહિતી, જે ઇન્ટ્રોડક્શન છે એ મેં તમને આપ્યું અને આપણા ટેક્સ્ટ બુક્સ ની અંદર બે ત્રણ શબ્દ અને એમસીક્યુ ની અંદર પૂછાયેલા શબ્દો છે એ કે કમ્પ્યુટર એક બહુલક્ષી યંત્ર છે. કેવું છે? બહુલક્ષી યંત્ર છે. બહુલક્ષી એટલે શું? તો કે જે સાધન એક કરતા વધારે લક્ષણો ધરાવતું હોય એને બહુલક્ષી યંત્ર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. ત્યાર પછી કે જુદા જુદા ક્ષેત્રોમાં અનેક પ્રકારની સમસ્યાનો ઉકેલ લાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. કે કોઈ રોબોટિક્સ હોય, કોઈ અવકાશયાન મોકલવાનું હોય, કે પછી ટ્રાફિકના સિગ્નલો નું નિયંત્રણ કરવાનું હોય, કે પછી સિવિલ એન્જિનિયર દ્વારા મકાનની રચના કરવાની હોય, કે એન્ટરટેનમેન્ટ માટે મૂવીની રચના કરવાની હોય, કે ગેમ બનાવવાની હોય. તો આ કેટલા બધા કાર્યો છે જે કાર્યો કમ્પ્યુટર અલગ અલગ ક્ષેત્રોની અંદર કાર્ય બજાવે છે અને ઉપયોગી છે. તો અહીંયા લખ્યું છે કે ભાઈ કમ્પ્યુટર છે એ અલગ અલગ ક્ષેત્રોમાં અનેક પ્રકારની સમસ્યાનો ઉકેલ લાવવા માટેનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આ વ્યાખ્યા જે કમ્પ્યુટરની મોટા ભાગે આ જ વ્યાખ્યા ટેક્સ્ટ બુક્સ ની અંદર આપેલી હોય છે એ વ્યાખ્યા છે જોઈએ કે કમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક મશીન છે. કે ઇલેક્ટ્રોનિક મશીન શું કામ કહેવામાં આવ્યું છે? કે ભાઈ કમ્પ્યુટર છે એ ઇલેક્ટ્રિસિટી એટલે કે વીજળી વડે ચાલે છે. તો ઇલેક્ટ્રોનિક મશીન છે જેનો ઉપયોગકર્તા પાસેથી શું લે છે? તો કે માહિતી લે. તમારે કમ્પ્યુટર પાસે કે કાર્ય કરાવવું હોય તો તમારે એને પહેલા માહિતી આપવી પડે. કે તમે એને જેવી માહિતી આપશો એ ઉપર એ કાર્ય કરશે. ખોટી માહિતી આપશો તો ખોટું પરિણામ આપશે. તમે એને બરાબર માહિતી આપશો તો તમને બરાબર પરિણામ આપશે. એટલે શું કરે છે કે ઉપયોગકર્તા પાસેથી માહિતી લે, પોતાની જાતે ન લઈ શકે. તેના પર શું કરે? પ્રક્રિયા કરે. કે ભાઈ માહિતી આપી, તમે બે નંબર આપ્યા, માનો કે 10 + 20. બે નંબર આપ્યા છે કે ભાઈ આ બે નંબરનું મારે શું કરવું છે? તો કે સરવાળો કરવો છે. 10 + 20 તમે આપ્યા એટલે એના ઉપર એ શું કરશે? પ્રક્રિયા કરશે, ગણતરી કરશે કે ભાઈ 10 + 20 એટલે વત્તાનો મતલબ શું થાય? તો સરવાળો કરવાનો, બંને સંખ્યાને જોડવાની છે. પ્રક્રિયા કરીને શું આપશે? પરિણામ. એટલે જવાબમાં આપણે આપશે 30 કે ભાઈ 10 + 20 30 થાય. તો આ તો સાદા આપણે સરવાળાની અત્યારે વાત કરીએ છીએ, પણ આનાથી
વિશેષ પ્રકારની સમસ્યાઓ હોય, સંભાવના પ્રકારની દાખલા હોય, તો એને સરવાળો કરી અને એની સમસ્યાનું નિરાકરણ કરી અને આપણે ઉકેલ આપે છે. બરોબર? તો આવું આપણે આગળના ક્લાસની અંદર પણ જોયું કે ભાઈ કમ્પ્યુટર કંઈક આવું કાર્ય કરતું હોય છે. હવે કાર્ય જે કરે છે એ કેવી રીતે કરે છે એ જોવાનું છે. તો કે કમ્પ્યુટરની કાર્ય પદ્ધતિ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો કમ્પ્યુટરની કાર્ય પદ્ધતિ, તો કે કમ્પ્યુટરના કાર્ય કરવા માટેના પગથિયાને, એટલે કે આપણે ગણિતનો દાખલો ગણતો હોય તો આપણે એક રીત હોય, સ્ટેપ હોય કે પેલું સ્ટેપ આ, પછી એનું જે આખું જે કે દાખલાનું સમસ્યાનો ઉકેલ આવે એના પછી આપણે બીજું સ્ટેપ લઈએ, પછી ત્રીજું લઈએ, ચોથું લઈએ. તો એ કમ્પ્યુટરને કાર્ય કરવા માટે અલગ અલગ સ્ટેપમાં આપ્યું હોય કે ભાઈ આ પરિણામ આવે તો એના ઉપર આ કરવાનું, એ પરિણામ આવે તો એના ઉપર આ કરવાનું. તો એવા અલગ અલગ પ્રકારના સ્ટેપ આપવામાં આવેલા હોય છે. બરોબર? તો એ કાર્ય કરવાના પગથિયાને એલ્ગોરિધમ તરીકે ઓળખવામાં આવે છે. કમ્પ્યુટરને કેવી રીતે પ્રોગ્રામિંગ તરીકે કહેવામાં આવે છે કે ભાઈ આ જે સમસ્યા છે એનો ઉકેલ આવી રીતે આપવાનો છે. જો એને પહેલેથી કહેવામાં ન આવ્યું હોય તો કમ્પ્યુટર કાર્ય કરતું નથી. બરોબર? તો એ સમસ્યાના ઉકેલ માટે એને અલગ અલગ પ્રોગ્રામ લખવામાં આવે છે. પ્રોગ્રામ લખવા માટે જે ઉપયોગ થાય છે કે ભાઈ પ્રોગ્રામ કેવી રીતે લખવો, તો એના માટે એલ્ગોરિધમનો ઉપયોગ કરવાનો છે. એટલે પરીક્ષાના MCQ ની અંદર પૂછે છે કે કમ્પ્યુટરના કાર્ય કરવાના પગથિયાને શું કહેવામાં આવે છે? એલ્ગોરિધમ. અને એલ્ગોરિધમ ઉપરથી શું બનાવવામાં આવે છે? પ્રોગ્રામ. બરોબર? કમ્પ્યુટરના કાર્ય છે, કાર્ય પદ્ધતિ ત્રણ મુખ્ય કાર્ય ઉપર થાય છે. એની કાર્ય પદ્ધતિ ત્રણ શબ્દ સાથે સંકળાયેલી હોય છે. કે કોઈ પણ કાર્ય કરવું હોય તો એક કમ્પ્યુટરને કાર્ય માટે ત્રણ પાયાના એકમો જોઈએ. પહેલું છે ઇનપુટ, બીજું છે આઉટપુટ અને ત્રીજું છે પ્રોસેસ. ઇનપુટ, આઉટપુટ ને પ્રોસેસ, આ ત્રણ કાર્ય વડે જ કમ્પ્યુટર કાર્ય કરતું હોય છે. બરોબર? પહેલો એકમ છે ઇનપુટ. તો કે ઇનપુટ શું કરે છે? તો કે કમ્પ્યુટરને માહિતી આપવાની છે કે ભાઈ તારે કંઈક આવું કાર્ય કરવાનું છે. જેમ કે આપણે એને કમાન્ડ આપીએ, આદેશ આપીએ, તો એ આદેશ આપવા માટે ઇનપુટનો ઉપયોગ થાય છે. આગળ આપણે થોડું વિસ્તરણમાં જોવાનું છે ડાયાગ્રામ સાથે, ત્યારે જોઈશું. ત્યારબાદ ઇનપુટ મળી ગયું છે, બરોબર, તો એની પર શું કરવાનું છે? પ્રોસેસ. બરોબર? પ્રક્રિયા કરવાની છે કે ભાઈ આવું કે સમસ્યા આવી છે એનું નિરાકરણ કેમ કરવું, તો એ કોણ નક્કી કરશે? પ્રોસેસ. અને એ સમસ્યાનું નિરાકરણ આવી ગયા બાદ એનું શું કરવામાં આવે છે? એનું પરિણામ જનરેટ કરવામાં આવે છે. અને પરિણામ આપણે દર્શાવવામાં આવે છે, જેને કહેવામાં આવે છે આઉટપુટ. તો કમ્પ્યુટરના તો આપણે ત્રણ એકમો જોયા છે, ઇનપુટ, આઉટપુટ અને પ્રોસેસ, જે કાર્ય પદ્ધતિ ત્રણ રીતે કાર્ય કરે છે. બરોબર? હવે થોડા કમ્પ્યુટરના ઉપયોગો જોઈ લઈએ કે કમ્પ્યુટર કઈ કઈ જગ્યાએ યુઝ થાય. એક તો બેંક, પૈસાની લેવડ દેવડ કરવી હોય તો બેંકમાં યુઝ થાય. બીજું છે ટિકિટ, કે ભાઈ બસની ટિકિટ હોય, હોટેલ બુકિંગ હોય, રેલવે હોય, હવાઈ હોય, મૂવીની ટિકિટ હોય, કોઈ પણ પ્રકારની ટિકિટ બુક કરાવી હોય તો કમ્પ્યુટરના માધ્યમથી થઈ શકે. ત્યારબાદ આવે છે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ. ઇન્વેન્ટરીનો મતલબ થાય કે કોઈ મોટી કંપની હોય, એ કંપની માનો કે વસ્તુની લેવેચ કરતી હોય, તો એને કેટલી વસ્તુ આવી ને કેટલી વસ્તુ એને વેચી, એટલે કે કેટલી વસ્તુ ખરીદી, કેટલી વસ્તુ વેચી, તો એનો જે સ્ટોક મેન્ટેન કરવાનો હોય, બરોબર, એનો જે આખો હિસાબ રાખવાનો હોય, તો એ હિસાબ રાખવાને કહેવામાં આવે છે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ. બરોબર? તો એ પણ કમ્પ્યુટર દ્વારા થાય છે. ત્યારબાદ આવે છે મનોરંજન. જે મનોરંજનની અંદર આપણે મૂવી થી માંડીને ગેમિંગ થી માંડીને આ બધા કાર્યો કમ્પ્યુટરની અંદર થાય. મૂવી જોવું હોય, મૂવી બનાવવું હોય, કે સ્પેશિયલ ઇફેક્ટ આપવું હોય, વિડિયો બનાવવો હોય સરસ મજાનો, તો એ બધું મનોરંજન ક્ષેત્રની અંદર આવે છે. તો એ પણ કમ્પ્યુટર દ્વારા કાર્ય થાય છે. ત્યારબાદ આવે છે શિક્ષણ પદ્ધતિ. તો શિક્ષણની અંદર તમે જોવો છો ઓનલાઈન ત્યારે શિક્ષણ ભણો છો તો એક મોબાઈલ છે, તો મોબાઈલ પણ એક પ્રકારનો એક કમ્પ્યુટરનો ભાગ જ છે. બરોબર? તો એની અંદર થાય છે. ત્યારબાદ છે પત્ર વ્યવહાર, જેને આપણે સંદેશા વ્યવહાર કહીએ છીએ. કોઈ સંદેશો મોકલવો હોય તો ઈમેલ દ્વારા એને સંદેશો મોકલી શકીએ છીએ, અને જે સમયે મોકલીએ એ સમયે એને મળી શકે. હા, એના માટે ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ હોવી જરૂરી છે. ત્યારબાદ છે અવકાશ. અવકાશની અંદર કોઈ રોકેટ, મિસાઇલ અથવા તો ઉપગ્રહ છોડવાના હોય, ઉપગ્રહ મોકલવાના હોય, એના ઉપર દેખરેખ રાખવાની હોય, ઉપગ્રહને કંટ્રોલ કરવાનો હોય, તો આવી બધી બાબતો પણ કમ્પ્યુટરની અંદર થાય છે. જેમાં સુપર કમ્પ્યુટર યુઝ થતું હોય છે, રોબોટિક્સ છે,
જેને AI કહેવામાં આવે છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ ટેકનોલોજી, જે કમ્પ્યુટરની 5th જનરેશનની અંદર આપણે જોવા મળે છે. તો એ રોબોટિક્સ પણ કમ્પ્યુટરના માધ્યમથી થાય છે. હા, સુપર કમ્પ્યુટરની વાત આવે તો પૂછાય છે વિજય ભટકર નામના વ્યક્તિએ પરમ 10,000 નું પેલું કમ્પ્યુટર શોધ્યું હતું. ભારતનું પ્રથમ કમ્પ્યુટર કયું હતું તો કે પરમ 10,000. અને કોણે શોધ કરી હતી તો કે વિજય ભટકર નામના વ્યક્તિએ. બરોબર. ત્યારબાદ આવે છે વેબસાઇટ બનાવવી, વેબસાઇટની મુલાકાત લેવી, વેબસાઇટની અંદર કાર્ય કરવું. તો એ દરેક કાર્ય વેબસાઇટ કમ્પ્યુટરના માધ્યમથી થાય છે. જેમ કે ધોરણ 10 નું રિઝલ્ટ આવે તો ધોરણ 10 નું રિઝલ્ટ આપણે કેમાં જોઈએ છે? વેબસાઇટના માધ્યમથી. તો એ વેબસાઇટના માધ્યમથી આપણે એનો ઉપયોગ કરી શકીએ. ઓકે. ત્યારબાદ જોવાનું છે કમ્પ્યુટરનું એક સાદું મોડેલ. તો કમ્પ્યુટરનું સાદું મોડેલની અંદર આપ્યું છે કે ભાઈ ઇનપુટ, પ્રોસેસ, આઉટપુટ અને મેમરી. બરોબર. હવે ટેક્સ્ટબુક ની અંદર અલગ અલગ પેરેગ્રાફ આપ્યા છે પણ હું તમને અહીંયા સમજાવવાની કોશિશ કરીશ. હવે ઇનપુટ ને ગુજરાતીમાં કહેવાય ઇનપુટ એટલે શું? તો તમે એમ કહેશો માહિતી દાખલ કરવી, કમ્પ્યુટરને પ્રશ્ન કરવો, પ્રશ્ન આપવો અથવા તો સમસ્યાઓ આપવી અથવા તો કંઈક કેવું. પણ ઇનપુટ નો ગુજરાતી શબ્દ છે નિવેશ. શું છે? નિવેશ કરવું. આપણે દાખલ કરીએ કંઈક આપવું એમ કે તો ઇનપુટ ને શું કહેવામાં આવે છે? નિવેશ કરવું. અને એવા સાધનો કે જે કમ્પ્યુટર દ્વારા કમ્પ્યુટરમાં માહિતી દાખલ કરે છે, કમ્પ્યુટરને પ્રશ્ન કરી શકીએ છીએ, આપણે સમસ્યા આપી શકીએ છીએ. માનો કે મારે કમ્પ્યુટરમાં કંઈ લખવું છે, હું કેના માટે લખું છું? કીબોર્ડ દ્વારા. એક સાધન છે. બરોબર. પછી મારે કમ્પ્યુટરમાં કંઈ ઓપન કરવું છે તો આપણે શેનાથી કરીએ? માઉસથી કરીએ. બરોબર. કમ્પ્યુટરને ચિત્ર આપવું છે તો આપણે તેનો યુઝ કરીએ? સ્કેનર. કમ્પ્યુટરની અંદર સ્પીકરમાં આપણે કંઈક બોલવું છે તો માઇક્રોફોનનો યુઝ કરીએ. તો આપણે જો કમ્પ્યુટરને કંઈક આપીએ છીએ, કંઈ મેળવતા નથી કે એના ઉપર કંઈ પ્રક્રિયા નથી કરતા, આપણે કમ્પ્યુટરને કહેવાનું છે કે ભાઈ તું આવું કંઈક કામ કર. તો આવા જે અલગ અલગ સાધનો છે એ સાધનોને ઇનપુટ ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે અને એને નિવેશ સાધનો તરીકે ઓળખે. ગુજરાતીમાં નિવેશ સાધનો. તો કે કમ્પ્યુટરના જે સાધનો દ્વારા માહિતી દાખલ કરવામાં આવે એને ઇનપુટ ડિવાઇસ કહેવાય. ખ્યાલ આવે છે? કમ્પ્યુટરમાં જે સાધનો દ્વારા માહિતી દાખલ કરવામાં આવે એને ઇનપુટ ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે. કોના દ્વારા? તો કે કીબોર્ડ, માઉસ, સ્કેનર, માઇક્રોફોન. બરોબર. લાઇટ પેન આવે. બરોબર. તો આ બધા વડે આપણે કમ્પ્યુટરની અંદર માહિતી દાખલ કરી શકીએ છીએ. ઓકે. માહિતી આપણે મળી ગઈ એટલે કે ઇનપુટ માહિતી થઈ ગઈ. બરોબર. હવે માહિતી ઉપર શું થાય તો કે પ્રોસેસ થાય. હવે પ્રોસેસ થાય ક્યાં? તો કે CPU ની અંદર. CPU નું પૂરું નામ શું? સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. આ CPU ની અંદર બે હોય. એક હોય CU. CU નો મતલબ થાય કંટ્રોલ યુનિટ. CU જેને આપણે કહીએ કંટ્રોલ યુનિટ. અને બીજું હોય ALU જેને કહેવામાં આવે છે એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ. બરોબર. CPU ના અંદર બે ભાગ હોય. આ પ્રોસેસ જે કહીએ છીએ પ્રોસેસ થાય ક્યાં? તો કે CPU ની અંદર થાય. બરોબર. તો એની અંદર બે હોય. એક CU જેને આપણે કહીએ કંટ્રોલ યુનિટ અને બીજું હોય છે ALU. હવે ALU ની અંદર શું હોય તો કે ALU એટલે કે એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ, જેની અંદર ગણતરી કરવાનું કામ થાય છે. બરોબર. અને એમાંથી જે ગણતરી થાય અથવા તો જેનો કઈ સંગ્રહ કરવામાં આવે એ કેમાં થાય? મેમરી ની અંદર સંગ્રહ કરવામાં આવે. કેમાં કરવામાં આવે? મેમરી. મેમરીને આપણે સાદા ભાષામાં કહી શકીએ તો કે ભાઈ કમ્પ્યુટરની યાદ શક્તિ છે. કમ્પ્યુટરની શું છે? યાદ શક્તિ. કે કમ્પ્યુટરને કોઈ પણ માહિતી યાદ રાખવી હોય અથવા તો એને સંગ્રહ કરી રાખવો, સ્ટોર કરી રાખવો હોય તો એ કેમાં થાય? મેમરીની અંદર. બરોબર. CU શું કરે તો કે CU છે એ કંટ્રોલ કરવાનું કામ કરે. કોઈ એકમ ઉપયોગકર્તા આપે છે કે ભાઈ મને પેઇન્ટ પ્રોગ્રામ ઓપન કરીને આપો, તો એ CU ને નક્કી કરવાનું કે ભાઈ પેઇન્ટ પ્રોગ્રામ ક્યાં છે, કેવી રીતે એનો ઓપન કરવો, કઈ વિન્ડો બતાવી, શું કરવું, એ કોણ નક્કી કરે? CU. પણ ઉપયોગકર્તા કંઈક આવું કહે છે કે 10 + 20 કરો. તો હવે એ 10 + 20 નો કમાન્ડ આવ્યો ઇનપુટ માંથી
તો એ કંટ્રોલ યુનિટ નહીં કરે, તો એ કોણ કરશે? ALU, જે શું કરે છે? એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ, જે ગણતરી કરવાનું કાર્ય કરે છે. કમ્પ્યુટરમાં કોઈ પણ પ્રકારની ગણતરી કરવી હોય તો કેના દ્વારા થાય? ALU દ્વારા. બરોબર, એટલે ALU ને આપશે કે ભાઈ 10 + 20 કરો અને એનું જે પરિણામ આવશે એ ક્યાં જતું રહેશે? આઉટપુટમાં. અને આપણે જવાબમાં શું આપી દેશે? 30. ખ્યાલ આવે છે? તો આવી રીતે ALU કામ કરે. પછી માનો કે કોઈ એક સરસ મજાનો વર્ડની અંદર તમે એક સરસ મજાનો લેખ લખ્યો છે, પત્ર લખ્યો છે અથવા તો અહેવાલ લખ્યો છે, બરોબર? તો એ અહેવાલ લખો છો તો એ કમ્પ્યુટરને તમે એમ કહો છો કે ભાઈ આ અહેવાલ મારે ફરીવાર ક્યારેક જોવો છે અથવા તો રાખવો છે, અથવા તો તમે કંઈક ફરીને આવ્યા છો, એ ઇમેજ તમારી પાસે છે, ઇમેજને તમારે એને કમ્પ્યુટરની અંદર દાખલ કરીને સ્ટોર કરી રાખવી છે, સંગ્રહ કરી રાખવી છે. તો એ માહિતી જે તમે પેન ડ્રાઈવ અથવા તો ગમે એના દ્વારા ઇનપુટ કરો છો એ ક્યાં જતી રહેશે? ડાયરેક્ટ મેમરીમાં જતી રહેશે. હવે મેમરી શું કરશે? સંગ્રહ કરશે. એ માહિતીને જ્યારે જરૂર પડે ત્યારે ફરીવાર તમને ઉપયોગમાં લેવામાં આવશે. હવે મેમરી છે, મેમરી બે પ્રકારની હોય. એક પ્રાઇમરી મેમરી અને એક સેકન્ડરી મેમરી. જો ઘણીવાર ભૂલ થાય છે, બરોબર? પ્રાઇમરી મેમરી ને છે ને કમ્પ્યુટરની મુખ્ય મેમરી, વોલેટાઇલ મેમરી અને આને કહેવામાં આવે છે નોન વોલેટાઇલ મેમરી, ઓક્સિલરી મેમરી યાદ રાખવાનું છે, બરોબર? હવે પ્રાઇમરી છે કમ્પ્યુટરની મુખ્ય મેમરી છે. કમ્પ્યુટરની કેવી છે? મુખ્ય મેમરી. હવે પ્રાઇમરી મેમરીની અંદર પાછા બે ભાગ આવે. એક આવે RAM અને એક આવે ROM. આગળ આપણે ભણવાનું છે, બરોબર? આખા મેમરીના વિશે ચેપ્ટરની અંદર આપણે બેઝિક માહિતી મળી. RAM એટલે શું? તો કે RAM ને કહેવામાં આવે છે રેન્ડમ એક્સેસ મેમરી. કમ્પ્યુટરની ઝડપ વધારવાનું કામ કોણ કરે? તો કે RAM. બરોબર. ત્યારબાદ આવે છે ROM, જેને કહેવામાં આવે છે રીડ ઓન્લી મેમરી. બરોબર. તો પ્રાઇમરી મેમરીમાં બે જ મેમરી આવે. કોણ આવે? RAM અને ROM. બરોબર. પણ જ્યારે સેકન્ડરી મેમરી હોય તો સેકન્ડરી મેમરીમાં ઘણી આવે, જેમ કે હાર્ડ ડિસ્ક, CD, DVD. CD નું પૂરું નામ થાય કોમ્પેક્ટ ડિસ્ક અને DVD નું પૂરું નામ થાય ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક. પછી પેન ડ્રાઈવ કહી શકો તમે, ફ્લોપી, બરોબર, અને કેશ મેમરી. બધા અલગ અલગ મેમરીની આપણે અભ્યાસ કરવાનો છે. સેકન્ડરી મેમરી. હા, કમ્પ્યુટરની અંદર જો પ્રાઇમરી મેમરી ન હોય તો કમ્પ્યુટર શરૂ ન થાય, કારણ કે કમ્પ્યુટર શરૂ થવાનો જે મુખ્ય ભાગ હોય, કમાન્ડો હોય, એ બધું કેમાં સંગ્રહ થાય? મેમરીમાં. બરોબર. પ્રાઇમરી મેમરીની અંદર. અને બીજી એક આપણે સેકન્ડરી મેમરી. તો મેમરીના બે પ્રકાર હોય છે. ત્યારબાદ અહીંથી જે આખી પ્રક્રિયા થઈ ક્યાં આવે છે? આઉટપુટની અંદર, જેને આપણે કહીએ પરિણામ. તો કે કમ્પ્યુટરની અંદર આપણે પરિણામ ક્યાં ક્યાં જોઈ શકીએ? કોઈ પણ કાર્ય કરીએ કમ્પ્યુટરમાં જોઈ ક્યાં શકીએ? તો તમને ખબર હશે મોનિટર. ક્યાં જોઈ શકીએ? મોનિટરમાં તમને ખબર છે CRT અને LCD બે પ્રકારના મોનિટર આવે. કેથોડ રે ટ્યુબ અને લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. બરોબર. અને કજે તમને ખબર હોય તો LCD ની જગ્યાએ આવે LED. લિક્વિડ એમિટેડ ડાયોડ તરીકે નામ ઓળખવામાં આવે છે. આ સિવાય તો પરિણામ ક્યાં જોઈ શકાય? હા, તો આપણે જોવા હોય તો આપણે યુઝ કરીએ સ્પીકર. કઈ સાંભળવું તો સ્પીકરનો યુઝ કરીએ. ત્યારબાદ કે પ્રિન્ટ કાઢવું છે તો કે પ્રિન્ટર છે. બરોબર. તો આની અંદર આપણે અલગ અલગ પ્રકારના કાર્યો કરી શકીએ. સ્પીકર, પ્રિન્ટર અને મોનિટર જે કમ્પ્યુટરનું પરિણામ દર્શાવે છે. તો પરિણામ દર્શાવે છે એને શું કહેવામાં આવે છે? આઉટપુટ ડિવાઇસ. તો કમ્પ્યુટરના જે સાધનો દ્વારા પરિણામ દર્શાવવામાં આવે એને શું કહેવાય? આઉટપુટ ડિવાઇસ.
ગુજરાતીની અંદર કહેવાય નિર્ગમ યુનિટ. શું કહેવામાં આવે છે? નિર્ગમ સાધનો. શેના તરીકે ઓળખવામાં આવે છે? નિર્ગમ સાધનો તરીકે ઓળખવામાં આવે છે. તો કમ્પ્યુટર આવી રીતે કાર્ય કરે છે. ઇનપુટ લે છે એટલે કે માહિતી લે, એના પર પ્રક્રિયા કરે, જરૂર પડે તો એનો સંગ્રહ કરે અને છેલ્લે શું કરે છે? એને પરિણામ તરીકે દર્શાવે છે. તો અહીંયા જે કે પેરેગ્રાફ હતા એ પેરેગ્રાફના આખા લખેલા છે એને તમને એક્સપ્લેન કરી દીધા છે. તો હવે ચેપ્ટર 1 ની અંદર જે બાકી રહે છે એની લાક્ષણિકતાઓ છે અને સોફ્ટવેર, હાર્ડવેર અને ફર્મવેર આ જે ટોપિક છે એ હવે પછીના